આજની કેશોદ લોહાણા મહાજનની આજે વર્ષો જૂની એક લોકશાહી ઢબે ચૂંટણી યોજવાની વાત હતી. તેમાં આજે પરિવર્તન પેનલ, જેનું અમારું નિશાન એન્જિન હતું, તેમાં આજે 1921 મત પડ્યા હતા 2483 મતમાંથી, અને તેમાં 199 મતે અમારી પરિવર્તન પેનલનો વિજય થયો છે. અને આવતા દિવસોમાં જે લોહાણા મહાજનના જે કરવાના કામો છે, જે અમે મેન્યુફેસ્ટોમાં લખ્યા છે ને, એ કામો આવતા 5 વર્ષની અંદર પૂરા કરવાની પૂરેપૂરી કોશિશ સાથે અમે તમામ રઘુવંશી પરિવારનો, મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર માનું છું. જય જલારામ. એવું ઈચ્છેલું કે આપણે બધા અહીંયા આવે ને બીજા બધા અહીંયા બેસશે એટલે બે લાઈન કરી આપણે બધા ચૂંટણી સમિતિના દરેક મિત્રોને વિનંતી. સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજ રોજ 16/8/2026 રવિવારના રોજ લોહાણા મહાજનની જ્ઞાતિની એક ચૂંટણીનું આયોજન થયેલું છે. તે આયોજન દરેક વ્યક્તિ પોતાના સ્વેચ્છાએ લોહાણા સમાજને પોતાનો તન મન ધનથી સેવાનો લાભ આપી શકે તે આશયથી યોજાયેલું છે. તો આ ચૂંટણી પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહી છે. ગુપ્ત મતદાન થઈ રહ્યું છે અને અમારી જ્ઞાતિનો પૂર્ણ સહકાર મળેલ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને લોહાણા મહાજનના ટ્રસ્ટી મંડળ વતી હું સૌને ધન્યવાદ આપું છું કે આપ સૌએ આ પ્રક્રિયાને ખૂબ સારી રીતે બિરદાવી છે અને લોકશાહીના પર્વ તરીકે એનું આયોજન થયેલું છે. તો એને આપે ખૂબ સારું માન આપ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જલારામ. આજ રોજ કેશોદ લોહાણા મહાજનના ટ્રસ્ટી મંડળની ચૂંટણી થયેલ હતી, જેમાં અમોએ 11 સભ્યોની અમારી પરિવર્તન પેનલના નામથી અને એન્જિન નિશાનથી ઉમેદવારી કરેલ હતી. આજ રોજ જ્ઞાતિની અંદરથી સામાન્ય સભાના નોંધાયેલા સભ્યો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવેલું હતું અને મતદાનને અંતે મતગણતરીથી 200 મતની લીડથી અમે લોકો વિજેતા થયા છે અને નવા ટ્રસ્ટી મંડળ તરીકે આજથી અમારી નિમણૂક થયેલી છે. આ જીત સમાજના વિશ્વાસની છે. વર્ષોથી સંગ્રહી રાખેલા આક્રોશની આ જીત છે અને યુવાનોએ જે અમને સહકાર આપ્યો છે, કે જેને અમે ઓળખતા નથી, એને પણ અમારા પ્રચાર માટે દિવસ રાત એક કરેલ છે. એ દરેક યુવાનોની જીત છે. અને ખાસ તો હું અને જતીનભાઈ ઘણા સમયથી સાર્વજનિક જીવનની અંદર કામ કરીએ છીએ, ત્યારે અમારી ઉપર વિશ્વાસ મૂકીને જ્ઞાતિના 9 વેપારી વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકો કે જેને અમારી ઉપર વિશ્વાસ રાખીને અમારી સાથે પેનલની અંદર જોડાવાનું નક્કી કર્યું, આ જીત એ 9 લોકોના વિશ્વાસની છે અને જ્ઞાતિ તેમજ આ 9 લોકોના અમે કાયમ માટે ઋણી રહેશું. જય જલારામ. પૂરેપૂરો